જાજુ છો બકલ ઉપર ભાઈ ભાઈ પણ મારે પરોઢિયા કરવા પડ્યા હવારે સરગે સીધાવું કૂતરી એટલે કૂતરીઓ પણ ખારેસિંગ ખાઈ જાય એને ભાવતી લાગે ખારેસિંગ બહુ ભાગ હા ભાગ હોય જય માતાજી તમે લીધા જગત કરીશ કેમ છો બધા રહ્યો મજામાં ભાઈ તો તમે મજામાં અમે મજામાં શરૂઆત કરી આજના વ્લોગની તો અત્યારે છે આપણી પાસે ઊભી ભેંસ તો ભેંસને દોવાનું ટાણું થતું આવે છે ને જો એ માથા હલારે છે કારણ કે બાજુમાં આપણે ઊભા છે ને પોતે બાજુ ઊભી છે તો એને ઓમ હોજી છે જો પાસે ઊભા હોય તો હિંગડા હલાવે તો તે કરે નહીં એવી છે અમારી ભાઈ ભેંસ તો આપણે થવું થોડીક વાર પછી ખેતરમાં પણ પહેલાં હું જોઉં છું ચા પાણીની વાત તો ભેંસ તો પહેલાં પીવાનું છે આપણે ચા જો આ ભેંસને છે ને ટાણે પાસે ઊભી તો કે બોલતી નથી કારણ કે એને અડોન હિંગડાને એવું પકડવાનું મજા આવે છે કે ભેંસને તો આપણે અત્યારે જવાનું છે ખેતરમાં થોડીક વાર ચા પાણી પીને પછી કંઈક નવું જોવું અને એવું કંઈક કરે રાખશું બાકી હાલો શરૂઆત કરીએ આજના વ્લોગની અને હું અત્યારે એને પાસે ઊભો ને તો એવી મજા આવે જો અહીંયા ફ્રેન્ડ ઊભો જો કેમ બાકી હિંગડા ખંજવારી રાખો ને માથામાં કરી રાખો ને તો મજા જ આવે રાખો બાકી ભેંસને આવી તાર જમાવટ જાજુ છો બકલ ઉપર હા જો બકાલો આવી ગયું ભાઈ હાલો ભાઈ આવી ગઈ છે તો લાઈટ અને ચાલુ કરી દીધી છે મોટર તો પાણી કેમ બાકી તાજુ નીર જેવું જાય ને તો ભૂંગરામાંથી સીધું કુંડીમાં આવી નાઈટ થઈને આંખ થઈ જાય ગાયબ કારણ કે આંખ થાય છે અંદર શેક વાં લગન જાય છે તો અહીંથી છે ને આપણે કોની કો જાય હાલો હવે તો અત્યારે હાલે છે તલ પાવાનું અને અહીંથી અટાણે આગળ ઘડીક પહેલાં મોટર બંધ કરી દીધી અત્યારે ચાલુ કરી છે એટલે તાજું પાણી આવે છે ને આમ જાય છે શેઠ વાં લગન કેમ બાકી જોઈ લો તલ લીલા કેમ બાકી નરવાય એટલે નરવાય હવે ફૂલ વાહ ક્યાં બાત હે જોઈ લો ભેહું દોવાઈ જાય છે ને હવે એમાં થોડું હાલ છે હા ને તમારે ક્યાં આવે દાદુ અહીંયામાં અડધી કલાક ભેંસ દોવાય છે તો ઉપાધિ 2 મિનિટ થાય ભેંસ દોતા અહીંયા વાર ન લાગે આમાં હવે ક્યાં ભેંસ આપણે દાદુ ધોવા દીધું અને કરેથી છૂટી કટાર પણ એ તો છૂટી કાળી નાગણી તો ગઈ ગોરલને તે કેલા ખાલે ને લાવ ભાઈ ભાઈ ઘડી પણ મારે પરોઢિયા કરવા પડ્યા હવારે સરગે સીધાવું સંલાવણી છે વરે અને રૂપલા વરણા ધૂન જે ઘર લાખો મારતો એ ઘર માઢું મરણ છે કે એવું હોય ભાઈ ભાઈ હાલો દઈને દુહા ગાઈ દીધા એ હું સિંગું ખાય છે સિંગ ખારી સિંગ ખાય છે ભાઈ કૂતરી એટલે કૂતરીઓ પણ ખારી સિંગ ખાઈ જાય એને ભાવતી લાગે ખારી સિંગ બહુ ભાગ હા ભાગ હોય એટલો ખાઈ એટલે એક ગધો અહીંયા લાગે એ તો કાંઈ નથી ખાતો ખફડી ઓમ બીકણી છે પાછી હો ને અરે અરે આવું શું થઈ જાય સિંગ ખાધે રાખે કૂતરા લીમડા ઓલા દેખાય કે નથી દેખાતા હે 17 મહિનામાં ઓલા મોર કૂણો બાકી એમ છે લીમડાના પાંજા ખાય ને તાવ ના આવે આખો વરસ તો ભાઈ સંધ્યા ટાણું થઈ ગયું છે ને આપણું કામ થઈ ગયું છે પૂરું આપણે નદી ખોદીને થઈ ગયા છે નવરા કારણ કે રાખી દીધી દાતડી મેં અટાણે મારું કામ છે અહીંયા પૂરું થઈ ગયું છે હાન ટાણે હવે થાકી ગયા છીએ તો હવે છે બકાલામાં કાંટો મારી લીધો અને બકાલામાં જો ફૂલ ખીલી ગયા તો હવે આપણે એક કામ કરવાનું છે પાણી પીવા જવાનું છે તો ઘરે આવેલા પાણી પીવા અને પાણી પીને પછી છે આપણે હવે ઘર ભેગું થવાનું છે તો આજ કંઈ તો શાકભાજી ઉતાર્યું છે નહીં કાલ પાછું ઉતારશું
તો જેને ભીંડા લેવા હોય કોન્ટેક કરજો ભાઈ, તાત્કાલિક ધોરણે. હા, પીળા પીળા નીકળ્યા ફૂલ તો જો એવું પડ્યું, પણ સાજું ફૂલ આવ્યો પણ લાગટ નીકળ્યા ફૂલ ફૂલ. આની કરશે ધોરા ફૂલ, આ બાજુ છે પીળા ફૂલ. જો આમાં ધોરા ફૂલ છે, આ બધા છે પીળા ફૂલ. તુરિયા છે બાકી જો લાંબા લાંબા લાંબા. અને હે ને દૂધીમાં તો જે આવતી આવે છે, કારણ કે એમાં ફૂલ તમને દેખાતા છે ખીલેલા હે. તો ભાઈ આપણે હે ને કામ થઈ છે પૂરું, મેં દવા ખોદવાનું થઈ ગયું પૂરું. અને હાંજ પડી ગઈ છે. જો સૂર્યનારાયણ આ બાજુ હાથમી ગયા છે. આજ તો કે દર્શન છે ને સૂર્યનારાયણની હાથમતા. તો હવે શાક માર્કેટમાં તો બીજું કે અત્યારે કરવાનું છે નહીં, કાલ પાછો ઉતારો કરશું, કારણ કે તુરિયા થઈ ગયા છે પાછા મોટા મોટા. તો એને ફરજિયાત કાલે ઉતારવા જ પડે એમ છે, નકર તો હવે ગઈઠા થઈ ગઈ. તો હાલો ધીરે ધીરે એટલે જાય છે વાડીએ. વાડીએ થઈ ગયા છે બધા નેવરા. અને હવે લઈ આવી સીબી કેન. લે અહીંયા વળી કોને કરી નાખ્યું. તો એ મેં અહીંયા ખોલવી જોઈએ મારે ડેકી, કારણ કે આપણી જે સ્ટીક છે એ નાખવી જોઈએ ભાઈ. તો અહીંયા સ્ટેલ દબાવી અને તરત ખોલવી પડે, તો આની કોઈ ખુલી જાય. ખોલનો જો હાથ નાખીને ભાઈ ખોલવું જો આપણી જારી. અહીંથી છે આવે છે ભેં ફેરવો છો ઓમાં ભાગી જાય એમ છે. હાઈને ટાણે ભાઈ આ ભેહું પાવાનું ને બાવાનું ક્યાંય વહી જાય એવો ભેં. પછી જારી ખુલ્લી દેખી જાય ને એટલે ક્યાંય વહી જાય. હા અચ્છી બાપા જો ફોન કરે કોકને. હદળ કૂતરો આવ્યો ભાઈ પાછું. આલે ક્યાંય જાય આગળ જાય. લાઈટમાં પડીને મોરલા ભગાડી દે, તેતરડા ભગાડી દે. એક કૂતરી જેવા બેઠી છે પોલામાંથી, ત્યાંથી બોલાવું પણ આવી નહીં જાય બેઠી. ભાઈ ગુજોઈને વાળીએ, કારણ કે રેસ ત્યાં ઓલી વાળીએ, ત્યાંથી સીધું વયું જાય. હવે આપણે ક્યાં આવી ગયા ભાઈ ગાડીમાં. તો હવે નીકળશું અને તે મળશું કાલના નવા વર્ગમાં. જવું જઈ એટલામાં દાટા મારતી છે સંજય ટાણે છે ને. હાલો જો આવી ગઈ, જો આવી. હાલ આવું તાર ગામમાં. ના પાડે ભાઈ, નથી આવું એને. જો ના પાડી જાય કૂતરી, મારા ગામમાં આવું નથી કે. મને કે ખેતર માટા મારવા દે કે, કારણ કે જો અટાણે જનાવરની આવે ટાણે બહુ મજા આવે. સંધ્યા ટાણે શિકારી કૂતરી છે તો. તો હાલો ભાઈ હવે સંધ્યા ટાણે છે. ખરેખર છે ઉનાળાની સિઝનમાં છે સંધ્યા ટાણે જો કે કામ કરવાની મજા આવે. તો હવે આપણે કામ બધું પૂરું કરી લીધું. મારે પડ્યા છો નીકળી 2 કેરબા પાણીને ભરેલા, ક્યારના મેં ભરીને રાખ્યા. તો એ લઈને હવે આપણી ઈ બાઇક લઈને ગામમાં ઉપડશું અને સંધ્યા ટાણું થઈ ગયું છે. તો ઝીણો હવે સરસ મજાનો છે પવન ભાઈ. પણ અટાણે ખરેખર છે કામ કરવાની મજા આવે. પણ આપણે કંઈ બહુ કામ છે નહીં, બાકી તો મોડે લગન આપણે રોકાવાનું થતું હોય ઘણી વાર. તો અહીંથી આમ અમને દેખાય સૂર્યનારાયણ હવે હાથમી ગયા છે. અને ગામડાની જે મજા એ મજા ભાઈ કંઈક અલગ છે. સિટીની જે છે એ ભાગદોડમાં ના કરતાં ગામડાની જિંદગી શાંતિ અને મજાવાળી. તો હાલો મળશું તે કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય દ્વારકાધીશ, જય મુરલીધર. અને મજા આવે વિડીયો જોવાની તો એક લાઇક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમને રોજ નવા વિડીયો મળતા રહેશે. તો હાલો ભાઈ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. તો હાંજ તાણે ભાઈ આપણે ચાલુ કરી દીધી છે આપણી ઈ બાઇક, અને ધીરે ધીરે છે સ્પીડ કાપતી જાય છે ગાડી. અત્યારે ખેતરમાં કર્યો છે કેળો, કારણ કે પારા કર્યા પછી કેળો છે બંધ. અહીંથી આપણે ખેતરમાંથી અત્યારે હેલા જાય છે. અહીંયા આટા મારે છે કૂતરી, સામે હેલી આવે છે. અને કૂતરી એવી બધી એવાય છે કે આપણે વાહમાં હેલી આવી છે. હાલ જો આવી ગયો, જો આવી ગઈ જો.